નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ઉષ્ણસનું સાહિત્ય સ્વરૂપ. વળાવીબાવેલા કાવ્યમાં ઉષ્ણસે જે સાહિત્ય સ્વરૂપ કર્યું છે તેની ચર્ચા. ઉષ્ણસનું સાહિત્યિક પ્રદાન આપણે ચર્ચા કરવાની છે. તો તેમાં પ્રથમ પ્રસ્તાવના આવશે. તો પ્રસ્તાવનામાં જોઈએ, ઉષ્ણસે કાવ્ય સંગ્રહો આપ્યા છે. એમણે સ્મરણ કથા તેમજ નવલકથા પણ આપી છે. એમણે વિવેચનો પણ આપ્યા છે. નાટક એકાંકી ક્ષેત્રે પણ તેમનું પ્રદાન રહેલું છે. તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં એક કવિ તરીકે વિશેષ પ્રતિષ્ઠિત પામ્યા છે. તેમની સાહિત્ય સેવાની કદર રૂપે એમને નર્મદ સુવર્ણચંદ્રક આપણે આગળ જોઈ ગયા. તેમની જીવન ઝાંખીમાં તેમને કયા કયા એવોર્ડ મળેલા છે ફરી જોઈ લો. નર્મદ સુવર્ણચંદ્રક, કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, પરિષદ તથા અકાદમીના પારિતોષિકો પણ મળેલા છે. તેમના વિશે રમણલાલ જોશી નોંધે છે કે શ્રી ઉષ્ણસે છંદ આસાન છે. શ્રી ઉષ્ણસને છંદ આસન છે. હસતા મલક અવધ છે. પાણીના રેલાની જેમ શબ્દો છંદમાં ગોઠવતા આવે છે. સંસ્કૃત તત્સમ શબ્દોમાં તેમણે ભારે શોખ છે. કોઈકવાર આખી પંક્તિ દીર્ઘ સમાસવાળી ઉતરી આવે છે. ધોધમાર સર્જકતા એ ઉષ્ણસની કવિતાનો વિશેષ છે. આ હતી પ્રસ્તાવના. હવે તેમનું આવશે ઉષ્ણસનું સાહિત્ય સર્જન. સાહિત્ય સર્જન તો એમના કાવ્ય સંગ્રહો આવશે. ઘણા બધા કાવ્ય સંગ્રહો લખેલા છે. તેમાં પ્રસૂન, નેપથ્ય, તેની સાલો પણ આપણે યાદ રાખવાની જરૂર નથી. સાલો આપેલી છે પણ આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, અશ્વત્થ, રૂપનાલય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વી પશ્ચિમ ચહેરે, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક, આરોહ અને અવરોહ, આરોહ અને અવરોહ, પૃથ્વી ગતિનો છંદોલય, પૃથ્વી ગતિનો છંદોલય, ઉષ્ણસની સમસ્ત કવિતા, ઉષ્ણસની સમસ્ત કવિતા, એક માનવીને લેખે, એક માનવીને લેખે, રૂપ અરૂપ વચ્ચે,
મારા નક્ષત્રો, આ બધા તેમની કવિતાઓ છે. છેલ્લે એક કવિતા છે એકષ્ટીસ અને અછાંદસી. એકષ્ટસી અને અછાંદસી. આ તેમની કાવ્ય સંગ્રહો છે. પ્રસૂન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, અશ્વથ, રૂપના લય, વ્યાકળો વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક, આરોહ અને અવરોહ, પૃથ્વી ગતિનો છંદોલય, ઉષ્ણસની સમસ્ત કવિતા, એક માનવીને લેખે, રૂપ અરૂપ વચ્ચે, મારા નક્ષત્રો, અને છેલ્લે છે એકટસી અને અસાંદસી. તો આગળ જોઈએ. આદ્રા કાવ્ય સંગ્રહમાં 88 જેટલી રચનાઓ છે. મજા પડે છે નામના કાવ્યમાં કવિ કહે છે કે આદ્રામાં 88 જેટલી આદ્રા તેમનું કાવ્ય સંગ્રહ તેમાં 88 રચનાઓ છે. મજા પડે છે નામના કાવ્યમાં કવિ કહે છે કે જોઈ લેજો. મજા પડે છે જીવવાની, અહીં તો મારા સમ. મજા પડે છે જીવવાની, અહીં તો મારા સમ, એક એકથી અદકી, મોસમ પર મોસમ. એક એકથી અદકી જો મોસમ પર મોસમ. ડાંગવન, હેમંતને એક અનુભૂતિ, વસંતાગમ, તિથલ ભરતી, વિદાય ટાણે, ફરીથી વતન, હવે ગર્ભણી, વાર્ધક્ય, ગાડા વાટે, થાય છે ત્યારે વગેરે એમની આદ્રાની ઉલ્લેખનીય રચનાઓ છે. આ બધી વાર્તાઓ, આ બધી કવિતાઓ આદ્રામાં સમાયેલી છે. તો જોઈ લો. આદ્રામાં ડાંગવન, હેમંતની એક અનુભૂતિ, વસંતાગમ, તિથલ ભરતી, વિદાય ટાણે, ફરીથી વતન, હવે ગર્ભણી, વાર્ધક્ય, ગાડા વાટે, થાય છે ત્યારે. આ તેમની આદ્રાની કવિતાઓ છે. આગળ જોઈએ. તૃણનો ગ્રહ સંગ્રહમાં કવિની પૃથ્વી પ્રીતિ, કલ્પના, ઉર્મિ, ચિંતન વગેરે સ્વરૂપે વ્યક્ત થઈ છે. હું અંતરિયાળી છું, હું મુજ પિતા, મધુર નમણા ચહેરા, ગૃહ પ્રવેશ, હું જન્મ્યો છું કોઈ વગેરે એમની આ સંગ્રહની નોંધપાત્ર રચનાઓ છે. તો તેમાં જોઈએ. તૃણનો ગ્રહ તેમની રચનાઓ. હું અંતરિયાળી છું, હું મુજ પિતા,
મધુર નમણા ચહેરા, મધુર નમણા ચહેરા, ગૃહ પ્રવેશ, હું જન્મ્યો છું કોઈ, વગેરે આ તેમની રચનાઓ છે તૃણના ગ્રહની. પ્રભાત કાવ્યમાં એમનું કલ્પનાનું આગવું સ્વરૂપ રજૂ થાય છે. પ્રભાત કાવ્યમાં તેમાં જોઈ લેજો. તેમાં કાવ્ય પંક્તિ છે. મને મારા વાડા તાણા પારિજાત નીચે. મને મારા વાડા તણા પારિજાત નીચે. તાજું તાજું એક પ્રભાત જળ્યું છે. તાજું તાજું એક પ્રભાત જળ્યું છે. હમણાં જ જાણે કલ્પદ્રુમ તણી ડાળખીથી ખરી પડ્યું છે. મને મારા વાડા તણા પારિજાત નીચે તાજું તાજું એક પ્રભાત જડ્યું છે. હમણાં જ જાણે કલ્પદ્રુમ તણી ડાળખીથી ખરી પડ્યું છે. ઉષ્ણસે જુદા જુદા કાવ્ય પ્રકારોમાં કલમ ચલાવી છે. એમણે સોનેટ, ગીત, મુક્તક, દીર્ઘ કાવ્ય, સંવાદ કાવ્ય વગેરે પ્રકારના કાવ્યો આપ્યા છે. આમ એમના કાવ્યમાં વિપુલ વિષય વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ સોનેટમાં એમની પ્રતિભા વિશેષ ખીલે છે. તેમણે ઘણા બધા સોનેટો પણ આપ્યા છે. ઉષ્ણસને પૃથ્વીની પ્રીતિ છે. એમણે પ્રકૃતિને એમની કવિતામાં ઝીલી છે. આથી ઋતુઓ, પર્વતો, નદીઓ, તડકો, વૃક્ષો એમના કાવ્યમાં આલેખાય છે. તેમના મોટા ભાગની કવિતાઓ તેમની પ્રકૃતિ પ્રેમી છે. તે એટલે પ્રકૃતિને લગતી એમની મોટાભાગની કવિતાઓ છે. સોનેટ પણ તેમને ઘણા બધા આપ્યા છે. વતન પ્રીતિ પણ એમની કવિતામાં અગત્યનું લક્ષણ છે. એમનું સાતત્ય ઉમાશંકર જોશી અને સુંદરમની કવિતા સાથે રહ્યું છે. એમણે એમની કવિતામાં પ્રયોગશીલતા પણ દાખવી છે. તેમની કવિતામાં રઘુવીર ચૌધરી સ્થળથી કાળ તરફની ગતિ નિહાળે છે. તેમની કવિતામાં રઘુવીર ચૌધરી સ્થળથી કાળ તરફની ગતિ નિહાળે છે. પ્રકૃતિ, પ્રેમ, માનવતા, વતન વગેરે એમના કાવ્યના વિષયો રહ્યા છે. તેમના કાવ્યના વિષયો જોઈ લેજો કે પ્રકૃતિ, પ્રેમ, માનવતા, વતન આ બધા વિશે તેમણે કવિતાઓ લખેલી છે. ઉષ્ણસની ચિંતનશીલ પ્રકૃતિ એમની કવિતામાં પડઘો પડ્યો છે. ચિંતનશીલ પ્રકૃતિનો તેમની કવિતામાં પડઘો પડ્યો છે. તેમણે દેશાભિમાન કવિતા પણ આપી છે. સોનેટમાં એક શિસ્ત અને આકારની સઘનતા પર ધ્યાન ખેંચે છે. એમની કવિતામાં વિવેકસરની પ્રયોગ ખોજ જોવા મળે છે. ત્યારે કહે છે કે ભાષાનું ઉત્તમોત્તમ સ્વરૂપ કાવ્ય છે. ભાષાનું ઉત્તમોત્તમ સ્વરૂપ કાવ્ય છે. કવિ પોતાની સમગ્ર ચેતના ભાષા ચૈતન્યમાં સકાંત કરે છે. એટલે ભવભૂતિએ કહ્યું છે આનંદશંકર ધ્રુવે સમર્પિત કર્યું છે તે રીતે કવિતા આત્માની અમૃત કલા છે. કવિતા આત્માની અમૃત કલા છે અને કવિ ચેતના માનવ જાતિની પ્રતિનિધિ ચેતના હોવાથી કવિતા માનવજાતની આત્માની અમૃત ભાષા છે. આ ઉષ્ણસ બોલે છે. આગળ જોઈએ મોટા કવિઓએ
વૈયક્તિક અવાજ જ સમષ્ટિની ચેતનાનો વ્યંજક બને છે, એટલે કવિતાની એક સહજ અભિવ્યક્તિ શુદ્ધ લિરિક રૂપે પ્રગટ થાય છે. આ લિરિસિઝમ ઉર્મિત્વતા એક કવિતાનો પ્રાણ છે. એ વિના કવિતા કવિતા નથી. આ ઉષ્ણસે કવિતા વિશે થોડું ઘણું લખ્યું છે. ઉષ્ણસની કવિતામાં ઉર્મિની અભિવ્યક્તિ જોવા મળે છે. ત્યારે તે કાવ્ય પંક્તિ લખે છે કે અહો ગાસનું પર્વ આજ આર્યાવર્ત, મૃસુન સળગ તૂર્ણાવર્ત. અહો ઘાસનું પર્વ અહો ઘાસનું પર્વ આજ આર્યાવર્ત. મૃસુન સળંગ તૂર્ણાવર્ત. મૃસુન સળંગ તૃણાવર્ત. એક નંબરની પંક્તિ. આ બીજા નંબરની આવે છે હું તારકોને તૃણથી ખીચોખીચ. હું તારકોને તૃણથી ખીચોખીચ. આકાશ આ શિશુ કૃષ્ણ તણું બગાસું ને પૂર્ણ ચંદ્ર ખીર બોળ્યું જીભે પતાસું. આકાશ આ શિશુક. ને પૂર્ણચંદ્ર ખીર બોળ્યું જીભે પતાસું. ખીર બોળ્યું જીભે પતાસું. લીલા લીલા ટેરવાનો અહો કુણો સ્પર્શ, અસ્તિત્વને આશ્ચર્યનો લીલો રોમહર્ષ. લીલા લીલા ટેરવાનો અહો કુણો સ્પર્શ. અહો કુણો સ્પર્શ. અસ્તિત્વને આશ્ચર્યનો લીલો હોમવશ. અસ્તિત્વને આશ્ચર્યનો લીલો રોમહર્ષ. આગળ જોઈએ. વાઘા ઉતારી દઈને ચલ જીર્ણ થઈએ, ને ચાલ કો સૃજનલી અવસ્તુ હોઈએ. આ તેમની ઘણી બધી આગળ પંક્તિઓ છે, આપણે જોઈ લઈએ. હું સ્વપ્નના તરલ ઝાકળથી સુકોમળ, પુલકિત તડકો તડકિત પુલકો, આપ કશી આભાની ચલકો. આજ તને કશું ન વેગળું વેદનામયી, જો આંસુને તવ અડી કડી મૂર્તિ પાજંપી. ઉષ્ણસની કવિતામાં કમલીય પદાવલી જોવા મળે છે. એ અલંકારો, પ્રતીકો, છંદ વગેરેનો શુભગ ઉપયોગ કરે છે. તેમણે કેટલીય રચનાઓનું ઊંચું કાવ્ય તત્વ સિદ્ધ કર્યું છે. જયંત પાઠક તેમના વિશે લખે છે કે ભાવ, ચિંતન અને કલ્પનની સમૃદ્ધિ, કથન વર્ણનની સભરતા ને ઇન્દ્રિય સ્પર્શિતા તથા બાનીની પ્રૌઢતા તેમજ સબળતા એમની કવિતાને એક આગવું વ્યક્તિત્વ આપે છે.
જયંત પાઠક ઉષ્ણાસ વિશે નોંધે છે. આગળ જોઈએ તેમની સ્મૃતિ કથા. સદમાતાનું ખાંચું પુસ્તક રૂપે પ્રગટ થઈ. તો સદમાતાનું ખાંચું. ઈસવીસન 1988માં ઉષ્ણસની સદમાતાનું ખાંચો રચના પુસ્તક રૂપે પ્રગટ થઈ. ક્યારે? ઈસવીસન 1988માં સદમાતાનું ખાંચો રચના પુસ્તક રૂપે પ્રગટ થઈ. ઉષ્ણસની વતનની સ્મૃતિ કથા છે. આમાં ઉષ્ણસની વતનની સ્મૃતિ કથા. વતનની સ્મૃતિ કથા છે. ઈસવીસન 1930થી ઈસવીસન 1968 સુધીના લેખકના 38 વર્ષોની સ્મૃતિ કલામાં રજૂ થયેલી છે. 1930થી 1968 આ 38 વર્ષોની સ્મૃતિ કલા તેમાં રજૂ થઈ છે. ઉષ્ણસનું વતન સાવલી હતું. વતન સાવલી. તેઓ સદમાતાના ખાંચામાં એમનું ઘર આવેલું હતું. જો તે સાવલી નામનું ગામ હતું તેમાં સદમાતાના ખાંચામાં તેમનું ઘર હતું. એમના વિશે આ પુસ્તકમાં ઉર્મિસભર આલેખન થયું છે. આગળ છે વગડો. વગડો એ ઉષ્ણસની નવલકથા છે. આ સ્મૃતિ કથા હતી. સદમાતાનો ખાંચો એ સ્મૃતિ કથા. વગડો છે તે નવલકથા છે. નવલકથા. ઈસવીસન 1997માં પ્રગટ થઈ હતી. 1997માં પ્રગટ થઈ હતી. તેમણે આ નવલકથામાં પત્ર, સ્વપ્ન વગેરે પ્રયુક્તિનો કુશળ ઉપયોગ કર્યો છે. આ લઘુ નવલ એમાં આવતા કલ્પન અને પ્રતીકને કારણે પણ આપણું ધ્યાન ખેંચે છે. લેખક આ પુસ્તકને કહે છે ફક્ત વન જ વગડો નથી પણ મન પણ વગડું છે. વગડા નામના પુસ્તકમાં કવિ કહે છે કે ફક્ત વન જ વગડો નથી પણ મન પણ વગડું છે. તે મનને પણ વગડા સાથે સરખાવે છે. આગળ જોઈએ પ્રકરણ. વિવેચનના ક્ષેત્રે ઉષ્ણસને ઉલ્લેખીય પ્રદાન કર્યું છે. તેમણે વિવેચન સંગ્રહો આપ્યા છે. પ્રકરણમાં જોઈએ તો 2 અધ્યાયનો. 1952 રૂપ અને રસ. 1965 ઉપસર્ગ. અને મૂલ્યાંકન. 1979 આ તેમના વિવેચન સંગ્રહો છે. 2 અધ્યાયનો 1952, રૂપ અને રસ 1965, ઉપસર્ગ, મૂલ્યાંકનો 1979. તો આગળ જોઈએ ઉમાશંકર જોશીની પ્રાચીના અને રાવી પાઠકની શેષના કાવ્યોની સમીક્ષા રૂપ અને રસમાં છે. ઉમાશંકર જોશીની પ્રાચીના અને રાવી પાઠકની શેષના કાવ્યો. આ સમીક્ષા રૂપ અને રસમાં જોવા મળે છે. તેમના અન્ય અભ્યાસ લેખો અને વિવેચન ઉપસર્ગમાં મૂલ્યાંકનો સમાયેલા છે. તેમના
અભ્યાસ લેખો અને વિવેચનો ઉપસર્ગમાં સમાયેલા છે. ઉષ્ણસે ડોશી વહુ અને બીજા એકાંકીઓ, ડોશીની વહુ અને બીજા એકાંકીઓ નામનો એકાંકી સંગ્રહ આપ્યો છે. એકાંકી સંગ્રહ. ડોશીની વહુ અને બીજા એકાંકીઓ. આ તેમનો એકાંકી સંગ્રહ છે. એમાં પંતુજી અને ડોશીની વહુ એમ નોંધપાત્ર એકાંકીઓ છે. બે એકાંકીઓ છે, પંતુજી અને ડોશીની વહુ. હળવાશની ક્ષણોમાં એમનું હાસ્ય નિબંધ છે. હાસ્ય નિબંધ હળવાશની ક્ષણોમાં. આ તેમનો હાસ્ય નિબંધ છે. આ પુસ્તકમાં નિબંધો પણ છે. તેમાં 22 નિબંધો છે. હાસ્ય નિબંધનો સંગ્રહ છે. નિબંધોમાં સ્થૂળ હાસ્ય કરતાં સૂક્ષ્મ હાસ્ય તરફનો ઝોક વધારે જોવા મળે છે. 22 હાસ્ય નાટકો છે. તેમનો સ્થૂળ હાસ્ય કરતાં સૂક્ષ્મ હાસ્ય તરફનો ઝોક વધારે જોવા મળે છે. જ્યારે લાસ્ટ જોઈએ ત્યારે ઉષ્ણસની કવિતામાં સુંદરતાનો અનુરાગ વ્યક્ત થાય છે. એમણે પ્રકૃતિના ગતિચિત્રો પણ કવિતામાં આલેખ્યા છે. કવિતામાં એમનો ઉદ્ગાર સ્વાભાવિક રીતે આવે છે. સોનેટ એમનું પ્રિય કાવ્ય સ્વરૂપ છે. ઉષ્ણસનું પ્રિય કાવ્ય સ્વરૂપ સોનેટ છે. એમણે કેટલાય ઉત્તમ ગણી શકાય એવા સોનેટો પણ આપ્યા છે. એમના વિવેચનો પણ અભ્યાસ નિષ્ઠા જોઈ શકાય છે. ત્યારે જયંત પાઠક ઉષ્ણસ વિશે લખે છે કે સોનેટ સર્જકોમાં ઉષ્ણસ એક મોટું અને મહત્વનું નામ છે. એમણે અનેક સોનેટ અને સોનેટ માળાઓ રચેલ છે. અન્ય રચનાઓ કરતાં એમની સોનેટ રચનાઓ કલાગુણ કદાચ ચઢિયાતી છે. અન્ય રચનાઓ કરતાં સોનેટ રચનાઓ કલાગુણે ચઢિયાતી છે. ઉષ્ણસના ઉત્તમ કવિતા અને કવિકર્મ જેટલા સોનેટમાં દેખાય છે તેટલા કદાચ અન્ય રચનાઓમાં દેખાતા નથી. તેમના સંવેદનનું સોનેટ સહજ માધ્યમ બની ગયું છે. કહો કે એમનું સંવેદન સોનેટ રૂપમાં જ પૂરે છે અને શબ્દમાં ઉતરે છે. આ જયંત પાઠક ઉષ્ણસ વિશે નોંધે છે. તો આ હતું ઉષ્ણસનું સાહિત્યિક પ્રદાન. જોઈ લો એકવાર. પ્રસ્તાવના સાહિત્યિક સર્જન હતું. તેમાં કાવ્ય સંગ્રહ, પ્રસૂન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદને છંદ, કિંકિણી, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક, આરોહ અને અવરોહ, પૃથ્વીની ગતિનો છંદોલય, ઉષ્ણસની સમસ્ત કવિતા, એક માનવીને લેખે, રૂપ અરૂપ વચ્ચે, મારા નક્ષત્રો, એકટસ્ય ને છાંદસી. આગળ જોઈએ તો આદ્રામાં તેમના આટલી કવિતાઓ સમાવેશ થાય. આદ્રામાં ડાંગવન, હેમંતની એક અનુભૂતિ, વસંતાગમ, તિથલ ભરતી, વિદાય ટાણે, ફરીથી વતન, હવે ગર્ભણી, વાર્ધક્ય, ગાડા વાટે અને થાય છે ત્યારે. તૃણના ગ્રહમાં હું અંતરિયાળે છું, હું મુજ પિતા, મધુર નમણા ચહેરા, ગૃહપ્રવેશ, હું જન્મ્યો છું કોઈ. પછી આ તેમની કાવ્ય પંક્તિઓ છે. આગળ તેમને સદમાતાનો ખાંચો પુસ્તક રૂપે પ્રગટ થાય છે 1988માં. તેમાં વતનની સ્મૃતિ કથા લેખાય છે. તેમનું ઘર સાવલી ગામમાં સદમાતાના ખાંચામાં આવેલું હોવાથી તેમને આ પુસ્તક રૂપે પ્રગટ થાય છે. આગળ છે વગડો, તે નવલકથા રૂપે પ્રગટ થાય છે 1997માં.
પ્રકરણોમાં વિવેચનો આવેલા છે. 2 અધ્યાયનું 1952, રૂપ અને રસ 1965, ઉપસર્ગ અને મૂલ્યાંકન 1979. તેમનો એકાંકી સંગ્રહ છે ડોશીની વહુ અને બીજા એકાંકીઓ. હાસ્ય નિબંધ 22 છે. હળવાશની ક્ષણોમાં. હાસ્ય નિબંધમાં હળવાશની ક્ષણોમાં તેમનો હાસ્ય નિબંધ છે. તેમાં 22 હાસ્ય નિબંધો પ્રગટ થાય છે. તો આ હતું ઉષ્ણસનું સાહિત્યિક પ્રદાન.